શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 10 વિભૂતિ યોગ શ્લોક 21નું પઠન કરીએ, પછી તેનો અર્થ સમજીએ. આદિત્યાનામ અહમ વિષ્ણુર જ્યોતિષામ રવિરંશુમાન મરીચિર્મરુતામસ્મિ નક્ષત્રાણામ અહમ શશી. અર્થાત, હે આદિત્યના હું આદિત્યના 12 પુત્રોમાં વિષ્ણુ અને જ્યોતિઓમાં અંશુમાલી સૂર્ય છું, તથા 49 વાયુ દેવતાઓનું તેજ તેમજ નક્ષત્રોનો અધિપતિ ચંદ્રમાં હું છું. અહીં કૃષ્ણ ભગવાન અર્જુનને એમના વિરાટ સ્વરૂપ વિશે સમજાવી રહ્યા છે કે કશ્યપ ઋષિના પત્ની આદિતિને 12 પુત્રો હતા, એમાં વિષ્ણુ હું છું. બધી દુનિયાની જે જ્યોતિ છે એમાં મોટામાં જ મોટી જ્યોતિ છે સૂર્ય, તો જ્યોતિઓમાં અંશુમાલી સૂર્ય છું. અને 49 પ્રકારના વાયુઓ છે, એ વાયુ દેવતાઓનું તેજ પણ હું જ છું. અને જે નક્ષત્રો છે એ નક્ષત્રોનો અધિપતિ ચંદ્રમા છે, એ ચંદ્રમા પણ હું છું. આમ કૃષ્ણ ભગવાન અર્જુનને એમની વિભૂતિનું વર્ણન કરી રહ્યા છે. જય શ્રી કૃષ્ણ.